એટલે કે ગેમેટોજીનેસિસ એની સંપૂર્ણ માહિતી માટે તમારે આ વિડીયોને અંત સુધી જોવાનો છે. અને જન્યુજનનમાં મુખ્ય બે તબક્કાઓ છે, એક શુક્રકોષ જનન અને બીજો છે અંડકોષ જનન. તો શુક્રકોષ જનન વિશેની માહિતી આ વિડીયોમાં દર્શાવેલી છે. અંડકોષ માટેનો વિડીયો આના પછીનો વિડીયો રહેશે. તો સૌથી પહેલો આપણને પ્રશ્ન પૂછાય કે જન્યુજનન એટલે કે જનન કોષોનું નિર્માણ એટલે શું, સમજાવો. તો જન્યુજનન એ લિંગી પ્રજનન કરતા પ્રાણીઓની પ્રજનન કોષ નિર્માણની પ્રક્રિયા છે. એટલે કે પ્રજનન કોષ કેવા હોય હંમેશા, તો પ્રજનન કોષ જે છે હંમેશા એકકીય હોય, બરાબર. તો એક લિંગી પ્રજનન કરતા જે સજીવો છે એ જન્યુજનનની પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે. અને જન્યુજનન વિશેનો જે ટોપિક છે એ પ્રકરણ 1માં પણ આપણે કેટલીક ચર્ચા કરી છે એના વિશે, તો એનો વિડીયો પણ જોઈ લેશો તમે. પ્રાણી તેમના શરીરમાં બે પ્રકારના કોષો ધરાવે. બે પ્રકારના કોષોમાં એક દૈહિક કોષો અને બીજા છે જનન કોષો. દૈહિક કોષોમાં કોનો સમાવેશ થાય, જેમ કે આપણા આંખ, નાક, કાન, જીભ, હોઠ વગેરે શરીરના કોઈ પણ અંગો છે એ અંગોનો સમાવેશ દૈહિક કોષોમાં થશે. જ્યારે જનન કોષો એટલે માત્ર પ્રજનન કોષો. દૈહિક કોષો કેવા હશે, તો દૈહિક કોષો દ્વિકીય જોવા મળશે, જ્યારે જનન કોષો છે એ જનન કોષો એકકીય જોવા મળશે. દૈહિક કોષો શરીરના વિવિધ અંગો બનાવે છે. તેઓ સમવિભાજન દ્વારા બેવડાય પણ છે. અને જનન કોષો છે એ ક્રમિક સમવિભાજન અને ત્યાર પછી અર્ધીકરણ દ્વારા ઉત્પન્ન થાય છે. તો ધોરણ 11માં આપણે સમવિભાજન અને અર્ધીકરણના મુદ્દા વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. મુખ્ય પ્રજનન અંગોમાં નરમાં શુક્રપિંડની હાજરી હોય છે, જ્યારે માદા હોય તેમની અંદર અંડપિંડની હાજરી હોય, જે જન્યુજનન તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા જનન કોષો ઉત્પન્ન કરવાનું કામ કરે છે. એટલે કે અનુક્રમે શુક્રકોષો અને પછી અંડકોષો ઉત્પન્ન કરશે. એટલે કે શુક્રકોષો ઉત્પન્ન કરવાનું કામ કોણ કરશે, શુક્રપિંડ કરશે, જ્યારે અંડકોષો ઉત્પન્ન કરવાનું કામ કોણ કરશે, અંડપિંડ કરશે, બરાબર. તો એ અનુક્રમે શબ્દ વાપર્યો એનો મતલબ શું, કે જે પહેલા છે એને અનુક્રમે પહેલું, તો શુક્રપિંડ, શુક્રકોષો, અંડપિંડ, અંડકોષો. શુક્રકોષો માત્ર નરમાં ઉત્પન્ન થાય, કારણ કે નરની લાક્ષણિકતા છે કે તેમાં શુક્રપિંડની હાજરી છે. માદામાં જ અંડકોષ જનનની પ્રક્રિયા થાય, કારણ કે માદાની મુખ્ય લાક્ષણિકતા છે કે તેઓમાં અંડપિંડ હાજર છે. ચલો મિત્રો, શુક્રકોષ જનન એટલે કે સ્પર્મેટોજેનેસિસ વિશેની સંપૂર્ણ માહિતી શીખવાની શરૂ કરીએ. અહીંયા સૌથી પહેલા આપણે એક ચાર્ટનો અભ્યાસ કરીએ. એ ચાર્ટના સંદર્ભમાં જ્યારે યૌવન આરંભ હોય, યૌવન આરંભ એટલે શું, કે જ્યારે યુવાનીની શરૂઆત થતી હોય તે સમયે, તો ત્યારે સૌથી પહેલા શું હોય છે, આદિ શુક્રકોષની હાજરી હોય, જે સૌથી પહેલો દર્શાવેલો છે આદિ શુક્રકોષ, જેમાં રંગસૂત્રોની સંખ્યા રહેશે 46. હવે એમાં સૌથી પહેલા સમવિભાજન થાય છે, અને સમવિભાજન થવાથી એ ઘણી બધી સંખ્યામાં વધારો કરશે, કોષોની સંખ્યામાં વધારો કરશે. આદિ શુક્રકોષો જે છે એ પોતાના કોષોની સંખ્યામાં વધારો કરશે અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ સુધી એ પહોંચી જશે. હવે એમાં એ જનીન દ્રવ્ય અને કેટલાક જે કોષ રસનું મટીરિયલ છે એ બેવડ એમાં ડબલ થતું જશે. તો એનાથી શું થશે કે એ કોષ જે છે એની જે સાઇઝ છે એ મોટી થશે, અને એમાં રંગસૂત્રોની સંખ્યા તો 46 જ રહેવાની છે. ત્યાર પછી પ્રથમ અર્ધીકરણ જ્યારે શરૂ થશે, તો પ્રથમ અર્ધીકરણ દરમિયાન તેમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જશે. તો જ્યારે આ સૌથી પહેલો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે વાદળી રંગનો, તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એ જ્યારે અર્ધીકરણ કરશે, ત્યાર પછીના જે કોષો હશે એમાં રંગસૂત્રોની સંખ્યા 23 થઈ જાય. તો એ જે બીજા બે કોષો બન્યા જે એકકીય છે, આ બંને જે કોષો છે એ બંને કોષો કેવા છે, એકકીય છે. એની પહેલા બધા જ જે કોષો છે તે કોષો કેવા કહીશું આપણે, દ્વિકીય સ્વભાવના. તો દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ દ્વિતીય અર્ધીકરણ કરશે, ત્યારે એ પ્રશુક્રકોષનું નિર્માણ કરશે, જે આ ગ્રીન કલરમાં આપણને જોવાઈ રહ્યા છે તે પ્રશુક્રકોષ. પણ શુક્રકોષ જેવા દેખાતા નથી, શુક્રકોષ બનતા પહેલાનું સ્વરૂપ છે. તો તેણે સંપૂર્ણ શુક્રકોષ બનવા માટે એક વિભેદીકરણની પ્રક્રિયામાંથી પસાર થવું પડે, જેને કહીએ છીએ શુક્રકાયાંતરણની પ્રક્રિયા. અને ત્યાર પછી આ રીતના શુક્રકોષો જોવા મળે, જેમાં દરેક શુક્રકોષમાં 23 જોડ રંગસૂત્ર હોય. તો અહીંયા આપણે એવું જોઈ શકીએ કે એક દ્વિકીય પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી 4 એકકીય સંપૂર્ણ શુક્રકોષનું નિર્માણ થાય છે, બરાબર. તો આ ચાર્ટને સમજ્યા પછી હવેની થિયરી તમારા માટે ખૂબ જ સરળ બની જશે. તો પ્રશ્ન પૂછાય કે શુક્રકોષ જનનની પ્રક્રિયા આકૃતિ સહ વર્ણવો.
તો આ એક આકૃતિ છે જેમાં આપણે ચાર્ટમાં જોયું તે મુજબ આ એક શુક્રોત્પાદક નલિકાનો આડછેદ છે જેમાં આદિ શુક્રકોષ આપેલા છે. આદિ શુક્રકોષની સાથે સાથે સર્ટોલી કોષોની પણ હાજરી હોય. આપણે એવું પણ શીખ્યા હતા કે આદિ શુક્રકોષ અને સર્ટોલી કોષ અથવા તો જનનકોષ અને સર્ટોલી કોષ એ શુક્રોત્પાદક નલિકાઓની હાજરી હોય છે. તો એ બનાવશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, ત્યાર પછી દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પછી પ્રશુક્રકોષ અને છેલ્લે શુક્રકોષ કે જે આ પૂંછડીવાળા દેખાય છે એ સંપૂર્ણ શુક્રકોષ બની ચૂક્યા છે. તો શુક્રપિંડમાં અપરિપક્વ નર જનન કોષો એટલે કે આદિ શુક્રકોષ. અપરિપક્વ નર જનન કોષ એને જ કહીશું આપણે આદિ શુક્રકોષ. એ શુક્ર જનન એટલે કે સ્પર્મેટોજીનેસિસ, સ્પર્મ એટલે શુક્રકોષ, સ્પર્મેટોજીનેસિસ, જીનેસિસ એટલે નિર્માણ થવું, જનન થવું, સર્જન થવું. તો શુક્ર જનન એટલે કે સ્પર્મેટોજીનેસિસ દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે અને તે યૌવન આરંભ એટલે કે પ્યુબર્ટીથી શરૂ થાય છે. હવે શુક્રકોષ જનનની પ્રક્રિયા એક સળંગ પ્રક્રિયા છે, પણ એને સમજવા માટે એના મુખ્ય બે તબક્કા આપણે જોઈએ. એમાં પહેલો તબક્કો છે પ્રશુક્રકોષનું નિર્માણ, પણ તેમાં કેટલાક પેટા તબક્કા છે જેમ કે ગુણન તબક્કો, વૃદ્ધિ તબક્કો, પરિપક્વ તબક્કો અને બીજો તબક્કો છે શુક્ર કાયાંતરણનો તબક્કો. તો ચાલો દરેક મુદ્દાને વારાફરતી શીખીએ. પહેલા જોઈએ આપણે પ્રશુક્રકોષનું નિર્માણ. તો પ્રશુક્રકોષનું નિર્માણ કેવી રીતે થાય? જે નરજનન કોષો છે એટલે કે આદિ શુક્રકોષો છે એ શુક્રકોષો ઉત્પન્ન કરે. તે પ્રાથમિક જનન કોષ તરીકે ઓળખાય. એટલે સૌથી પહેલા જે આદિ શુક્રકોષો છે એ શુક્રકોષો સૌથી પહેલા જે બનાવશે એ શું બનશે? પ્રાથમિક જનન કોષ. હવે આ પ્રાથમિક જનન કોષો એ શુક્રકોષોના નિર્માણ માટે કેટલાક તબક્કામાંથી પસાર થાય છે, જેમ કે પહેલો તબક્કો છે ગુણન તબક્કો. ગુણન તબક્કાના નામ ઉપરથી જ ખબર પડે કે ગુણાકારમાં વધારો. તો 1ના 2 કોષો, 2ના 4 કોષો, 4ના 8 કોષો. તો આ તબક્કાને કહીશું આપણે ગુણન તબક્કો. તો આદિ શુક્રકોષ, જો એનું એક વચન જોઈએ તો આદિ શુક્રકોષ, તો સ્પર્મેટોગોનિયમ તરીકે એને ઓળખવામાં આવે. આ એક વચન માટે વપરાય છે શબ્દ. શુક્રોત્પાદક નલિકાઓ એટલે કે સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ ની દિવાલની અંદર જોવા મળે છે, જે સમસૂત્રી ભાજન એટલે કે માઇટોટિક ડિવિઝન દ્વારા ગુણન પામી અને સંખ્યામાં વધે છે. દરેક આદિ શુક્રકોષ દ્વિકીય હોય છે અને 46 રંગસૂત્રો ધરાવતું હોય. તો આ આપણા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે હજી સુધી તે એકકીય સ્વરૂપમાં આવ્યો નથી. તો આદિ શુક્રકોષ છે એ આદિ શુક્રકોષે શું કર્યું? અહીંયા ખાલી સમસૂત્રી ભાજન કર્યું. સમસૂત્રી ભાજનથી શું કર્યું? ગુણન પામ્યા એટલે કે સંખ્યામાં વધારો કર્યો. બરાબર, પણ એનો જે સ્વભાવ છે એ તો હજી દ્વિકીય જ છે. એમાં રંગસૂત્રો છે એ 46 જ છે. બીજો તબક્કો છે વૃદ્ધિ તબક્કો. નામ ઉપરથી સમજ પડે કે તેમાં વૃદ્ધિની શરૂઆત થશે. તો આ તબક્કામાં આદિ શુક્રકોષો મોટા જથ્થામાં પોષક દ્રવ્ય અને ક્રોમેટિન દ્રવ્ય એકત્રિત કરે છે. હવે દરેક આદિ શુક્રકોષો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખાય છે, જે પોષણ આપતા સર્ટોલી કોષોમાંથી પોષણ મેળવશે. પરિપક્વ તબક્કો છે જે ત્રીજો તબક્કો. પ્રાથમિક પૂર્વ શુક્રકોષો કહેવાતા કેટલાક આદિ શુક્રકોષો સમયાંતરે અર્ધીકરણ પામે. હવે સમય આવી ગયો છે કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એ અર્ધીકરણ પામવા માટે સક્ષમ બની જાય. તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પ્રથમ અર્ધસૂત્રી ભાજન પૂર્ણ કરે. હવે અર્ધસૂત્રી ભાજન પૂર્ણ કરે તો બે સમાન એક સરખા એકકીય કોષનું નિર્માણ કરે. તો અહીંયા સૌથી પહેલું એકકીય કોષ બન્યો. સૌથી પહેલા પ્રથમ અર્ધસૂત્રીકરણ થયું, જેને દ્વિતીયક પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે. સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સ, જે દરેક ફક્ત 23 રંગસૂત્રો ધરાવે છે. દ્વિતીય પૂર્વ શુક્રકોષો દ્વિતીય અર્ધસૂત્રી ભાજનમાં પ્રવેશી અને 4 સમાન એકકીય પ્રશુક્રકોષોનું નિર્માણ કરે એટલે કે સ્પર્મેટિડ્સ. એકકીય પ્રશુક્રકોષો જેને કહીશું આપણે સ્પર્મેટિડ્સ. તો દ્વિતીય પૂર્વ શુક્રકોષથી શરૂ કરીએ ત્યાંથી એકકીય કોષો શરૂ થાય, ત્યાર પછી પ્રશુક્રકોષ પણ એકકીય અને શુક્રકોષ પણ એકકીય. એ પહેલાના આદિ શુક્રકોષ અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તથા સર્ટોલી કોષ જે દ્વિકીય સ્વભાવના જોવા મળે આપણને. ત્યાર પછીનો મુખ્ય તબક્કો છે કે પ્રશુક્રકોષનું નિર્માણ થઈ જાય ત્યાર પછી શુક્ર કાયાંતરણની પ્રક્રિયામાં ભાગ લે. કાયા એટલે શરીર, શુક્ર એટલે કે શુક્રકોષ, રૂપાંતરણ. તો આ રીતે શબ્દ બન્યો શુક્ર કાયાંતરણ. શુક્રકોષના શરીરમાં રૂપાંતરણ થયું તેને કહીશું આપણે શુક્ર કાયાંતરણ. તો પ્રશુક્રકોષો એ શુક્રકોષોમાં
એટલે કે સ્પર્મેટોઝુઆ અથવા તો સ્પર્મ્સ એમાં રૂપાંતરિત થવાની જે પ્રક્રિયા છે જેને કહીશું આપણે શુક્રકાયાંતરણ એટલે કે સ્પર્મેટોજીનેસિસ. ફરીથી એકવાર કે પ્રશુક્રકોષો શુક્રકોષોમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને શુક્રકાયાંતરણ કહે છે. શુક્રકાયાંતરણ બાદ શુક્રકોષનું શીર્ષ સર્ટોલી કોષમાં અંતઃસ્થાપિત થાય છે. શુક્રકોષો જે છે એનું શીર્ષ સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત થાય છે. આ સૌથી અગત્યનો મુદ્દો છે. અને અંતે શુક્રોત્પાદક નલિકાઓમાંથી તે મુક્ત થાય છે. તો શુક્રોત્પાદક નલિકાઓમાં જ શુક્રકોષનું ઉત્પાદન થાય છે એટલે જે નલિકાનું નામ આપ્યું છે શુક્ર ઉત્પાદક નલિકા. હવે તેમાં શુક્રકોષ જે છે એ પ્રશુક્રકોષનું શીર્ષ સર્ટોલી કોષમાં અંતઃસ્થાપિત થાય કાયાંતરણ દરમિયાન અને એ પછી નલિકાઓમાંથી મુક્ત થાય. તો બાજુમાં આપેલો એક લાક્ષણિક શુક્રકોષની આકૃતિ છે અને આ પ્રક્રિયાને શુક્રકોષ મુક્ત થવાની પ્રક્રિયા એટલે કે સ્પર્મિએશન કહે છે. એટલે કે શુક્રોત્પાદક નલિકાઓમાંથી જ્યારે શુક્રકોષ મુક્ત થશે એ ઘટનાને આપણે કહીશું સ્પર્મિએશન. બરાબર. આ જે ચાર્ટ છે જે અગાઉ આપણે ચર્ચા કરી હતી તે શુક્રકોષ જનનના સંદર્ભે ફરીથી અહીંયા સમજ અર્થે મૂકેલો છે કે યૌવન આરંભે આદિ શુક્રકોષ, ત્યાર પછી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે પ્રથમ અર્ધીકરણ કરે અને દ્વિતીય પૂર્વ શુક્રકોષનું નિર્માણ કરે અને દ્વિતીય અર્ધીકરણ બાદ પ્રશુક્રકોષ બનાવે. પ્રશુક્રકોષ જે છે તેનું વિભેદીકરણ થાય એટલે કે શુક્ર કાયાંતરણની પ્રક્રિયામાં ભાગ લે અને શુક્રકોષ નિર્માણ કરે. તો એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કે જે દ્વિકીય છે જેમાં 46 રંગસૂત્રો છે તેમાંથી 4 એકકીય વિકસિત શુક્રકોષનું નિર્માણ થાય છે. આ ઘટનાને કહીએ આપણે શુક્રકોષ જનન. બીજો એક પ્રશ્ન આપણને પૂછી શકાય, શુક્રકોષ જનનની ક્રિયા સાથે સંકળાયેલ અંતઃસ્રાવો વિશે માહિતી આપો. તો શુક્રકોષ જનનની શરૂઆત છે તે યૌવન આરંભની ઉંમરે, યૌવન આરંભ એટલે કે યુવાનીની શરૂઆત થાય તેને કહીશું આપણે યૌવન આરંભ. તેમાં ગોનાડોટ્રોપિન રિલીઝિંગ અંતઃસ્રાવ GnRH આ શબ્દનો અર્થ ફરીથી સમજીએ. ગોનાડ્સ એટલે કે જનેન્દ્રિયો, તો ગોનાડોટ્રોપિન રિલીઝિંગ એટલે કે જનેન્દ્રિયોના સંદર્ભે જે અંતઃસ્રાવ સ્રવિત થતો હોય તેને કહેવાય ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન GnRH જે હાઇપોથેલેમસમાંથી સ્રવિત થતો હોય છે. અને એ GnRH ના સ્રાવમાં નોંધપાત્ર વધારો થાય કે જ્યારે શુક્રકોષ જનનની પ્રક્રિયા થતી હોય. તે GnRH એક હાઇપોથેલેમિક અંતઃસ્રાવ છે એટલે કે હાઇપોથેલેમસમાંથી ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન સ્રવિત થતો હોય છે. GnRH ના સ્તરમાં વધારો એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિને અસર કરી અને 2 ગોનાડોટ્રોપિન અંતઃસ્રાવના સ્રાવને સર્જે. તો તમે ધોરણ 11 ની અંદર અંતઃસ્રાવી વિદ્યાના મુદ્દામાં શીખી ચૂક્યા હતા. તો આપણે થોડોક પ્રયત્ન પણ કરી જોઈએ કે એ જે હાઇપોથેલેમસ છે એ હાઇપોથેલેમસ આ રીતે ઉપરનો ભાગ હોય અને એની નીચે આમ તળિયાના ભાગમાં આ રીતે જે ગ્રંથિ આવેલી હોય તેને કહીએ આપણે પિટ્યુટરી ગ્રંથિ અને આ જે ભાગ છે ઉપરનો તેને કહીશું હાઇપોથેલેમસ. તો ત્યાંથી જે સ્રાવ થાય છે એ સ્રાવ થાય છે ગોનાડોટ્રોપિન રિલીઝિંગ અંતઃસ્રાવ એટલે કે GnRH. અને જે આ પહેલી આગળની તરફનો જે ભાગ છે એ આગળની તરફના ભાગને કહીશું આપણે અગ્ર પિટ્યુટરી અને જે પાછળની તરફનો જે ભાગ છે જ્યાં 2 નંબર લખીએ છીએ આપણે એ છે પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ. બરાબર. તો અહીંયાથી જે GnRH રિલીઝ થશે એ GnRH રિલીઝ થયા પછી સૌથી પહેલા સંવેદના કોને આપશે તો એ સંવેદના આપશે અગ્ર પિટ્યુટરી ગ્રંથિને કે જેમાંથી GnRH 2 ગોનાડોટ્રોપિન અંતઃસ્રાવના સ્રાવને ઉત્તેજે છે. એમાં સૌથી પહેલો જે અંતઃસ્રાવ છે એ છે લ્યુટેનાઇઝિંગ હોર્મોન. તો લ્યુટેનાઇઝિંગ હોર્મોનનું કાર્ય શું છે? તો લ્યુટેનાઇઝિંગ હોર્મોન જે છે એ લ્યુટેનાઇઝિંગ હોર્મોન એ લેડિંગ કોષો ઉપર કાર્ય કરે છે અને લેડિંગ કોષો ઉપર કાર્ય કરી અને એન્ડ્રોજન્સના સંશ્લેષણ અને સ્રાવને ઉત્તેજિત કરવાનું કામ કરે છે. ત્યાર પછી બીજો છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્રાવ જે FSH એટલે કે સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે. FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે અને શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્રાવને ઉત્તેજવાનું કામ કરે. તો લેડિંગ કોષો છે LH લેડિંગ કોષો ઉપર કાર્ય કરશે, એન્ડ્રોજન્સના સંશ્લેષણ અને સ્રાવને ઉત્તેજે. જ્યારે FSH છે એ સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે અને શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્રાવને ઉત્તેજે છે. તો આ 2 અંતઃસ્રાવ LH અને FSH અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્રવિત થાય. જ્યારે GnRH જે છે ગોનાડોટ્રોપિન અંતઃસ્રાવ છે તે હાઇપોથેલેમિક અંતઃસ્રાવ છે. એનો અર્થ કે તે હાઇપોથેલેમસમાંથી સ્રવિત થાય છે.
એન્ડ્રોજન્સ એ શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજિત કરવાનું કામ કરે છે. બીજો પ્રશ્ન પૂછાય કે શુક્રકોષની રચનાનું વર્ણન કરો. તો અહીંયા લાક્ષણિક શુક્રકોષની આકૃતિ આપેલી છે, જેને આપણે પહેલા એના નામ નિર્દેશન સુવ્યવસ્થિત રીતે જોઈ લઈએ. સૌથી આગળનો જે ભાગ છે, જે કિનારી બનાવે છે, જેને કહીશું આપણે રસ સ્તર. સૌથી અગ્ર ભાગ જેને કહીશું શુક્રાગ્ર, રંગસૂત્રીય દ્રવ્ય ધરાવતું કોષ કેન્દ્ર છે, મધ્યમાં મોટું, અને એ સમગ્ર ભાગને કહીશું આપણે શીર્ષ. શીર્ષ પછી એક નાની અમથી ખાંચ જેવું જોવા મળે છે, જેને કહેવામાં આવે છે ગ્રીવા. ગ્રીવા પછીનો ભાગ છે મધ્ય ભાગ, જે કણાભ સૂત્ર ધરાવે છે, ઘણા બધા કણાભ સૂત્ર, અને તે તરવા માટેની શક્તિનો સ્ત્રોત છે. અને આપણે જાણીએ જ છે કે કણાભ સૂત્ર જે છે એ શક્તિનો સ્ત્રોત છે, પાવર હાઉસ છે. તો તે મધ્ય ભાગમાં શુક્રકોષમાં હાજર હોય છે. અને ત્યાર પછીનો નીચેનો ભાગ છે તેને કહીશું આપણે પૂંછડી. તો શુક્રકોષ શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડીથી બનેલ સૂક્ષ્મદર્શીય રચના છે, અને રસપટલ શુક્રકોષના સમગ્ર દેહને આવરે છે. હવે શુક્રકોષનું શીર્ષ એ વિસ્તૃત એકકીય કોષ કેન્દ્ર ધરાવે છે. અહીંયા શીર્ષ જે છે એ તમે જોઈ શકો છો કે સમગ્ર શુક્રકોષમાં એનું જે શીર્ષ છે એ ઘણું વિસ્તૃત છે, અને એનું જે કોષ કેન્દ્ર છે એ પણ કેવું જોવા મળે, એકકીય છે. કારણ કે આ એક જનન કોષ છે, પ્રજનન કોષ છે, જેના કારણે તે એકકીય જ જોવા મળે. એનો અગ્ર છેડો ટોપી જેવી રચના શુક્રાગ્રથી ઘેરાયેલો હોય છે. શુક્રાગ્ર અંડકોષને ફલિત કરવામાં મદદ કરતા ઉત્સેચકોથી ભરેલું હોય છે, અને એ ફલિત કરતો જે ઉત્સેચક છે એનું એક નામ યાદ રાખવું જરૂરી છે, જેનું નામ છે હાયલ્યુરોનિડેઝ, કે જે શુક્રાગ્રમાંથી અંડકોષને ફલિત કરવા માટે મદદરૂપ થતો હોય છે, જેનું નામ છે હાયલ્યુરોનિડેઝ. મધ્ય ભાગ અસંખ્ય કણાભ સૂત્રો ધરાવે છે, જે પૂંછડીના હલનચલન માટે શક્તિ ઉત્પન્ન કરે છે તથા ફલન માટે જરૂરી શુક્રકોષની ચલિતતા માટેની સાનુકૂળતા પણ પૂરી પાડે છે. મૈથુન દરમિયાન લગભગ 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષોનો ત્યાગ એટલે કે સ્ખલન થતું હોય છે. તો શુક્રકોષની જે સંખ્યા છે એક સ્ખલનમાં એ 200 થી 300 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ, એવા 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષોનો ત્યાગ થાય એ ઘટનાને કહીએ આપણે સ્ખલનની પ્રક્રિયા. જેમાંથી સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% શુક્રકોષો છે એ સામાન્ય આકારના હોવા જોઈએ, સામાન્ય કદના હોવા જોઈએ 60%. જ્યારે ઓછામાં ઓછા 40% શુક્રકોષો જે છે એ શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ, કે જે યોનિ માર્ગથી ફેલોપિયન ટ્યુબ સુધી તરતા તરતા પહોંચી શકે તેવી ક્ષમતા તેમાં હોવી જરૂરી છે. હવે શુક્રકોષોનું વહન અને નિર્માણ વિશેની કેટલીક માહિતી છે. તો શુક્ર ઉત્પાદક નલિકાઓમાંથી મુક્ત થતા શુક્રકોષો સહાયક નલિકાઓ દ્વારા વહન પામશે. શુક્રકોષોની પરિપક્વતા અને ગતિશીલતા, એના માટે અધિવૃષણ નલિકા, શુક્રવાહિનીઓ અને શુક્રાશય, ત્યાર પછી પ્રોસ્ટેટ ગ્રંથિ, એનો સ્રાવ આવશ્યક જોવા મળે છે. શુક્રાશય રસ, જેને કહીએ આપણે સેમિનલ પ્લાઝમા, એ શુક્રકોષો સાથે મળી અને વીર્ય બનાવે છે. અને વીર્ય વિશેની માહિતી આપણે નર પ્રજનન તંત્રના મુદ્દામાં સવિસ્તાર સમજાવી પણ હતી, તો એ વિડીયોને ફરીથી એકવાર જોઈ લેશો. નર સહાયક પ્રજનન નળીઓ અને ગ્રંથિઓના કાર્યોનું નિયમન શુક્રપિંડીય અંતઃસ્રાવ. શુક્રપિંડીય અંતઃસ્રાવનો એક સમૂહ છે જેનું નામ આપીએ આપણે એન્ડ્રોજન્સ. એન્ડ્રો શબ્દ વપરાય છે નર માટે. તો એન્ડ્રોજન્સ જે શુક્રપિંડીય અંતઃસ્રાવ છે એના દ્વારા અંડકોષ જનન એટલે કે ઓજીનેસિસ. આ ખૂબ જ અગત્યનો અને મોસ્ટ આઈએમપી ટોપિક છે, તો જેનો સંપૂર્ણ અભ્યાસ કરવા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. જેવી રીતે આપણે શુક્રકોષ જનનમાં એક ચાર્ટ જોયો હતો, તેવી રીતે આપણે અંડકોષ જનનમાં પણ જોઈએ, પણ થોડુંક તેમાં જુદાપણું જોવા મળે છે. જનન માતૃકોષ જે છે એ જનન માતૃકોષ દ્વિકીય હોય, એ સમવિભાજન કરે, વિભેદીકરણ થાય, પ્રાથમિક પૂર્વ અંડકોષનું નિર્માણ કરે. અને એ પ્રાથમિક પૂર્વ અંડકોષ બને એ કયા તબક્કામાં બને? તો કે જ્યારે બાળકી માતાના ગર્ભમાં હોય તે સમયે, એટલે કે બાળકીનું ભ્રૂણીય જીવન જે છે તે સમય દરમિયાન જ તેમાં પ્રાથમિક પૂર્વ અંડકોષનું નિર્માણ થઈ ચૂકેલું હોય. ત્યાર પછી એના જન્મ બાદ અને બાલ્યાવસ્થા સુધી તે પ્રથમ અર્ધીકરણમાં થતા પહેલા થોડાક સમય સુધી તે રાહ જુએ છે.
એટલે કે સ્ટેબલ રહેશે. અને જ્યારે યૌવન આરંભ શરૂ થાય તો યૌવન આરંભમાં એટલે કે યુવાનીની શરૂઆતમાં પ્રથમ અર્ધીકરણ થાય અને પ્રથમ અર્ધીકરણ થયા બાદ તે એકકીય કોષોમાં વિભાજિત થાય. એમાં બે અસમાન વિભાજન થાય છે, જેમાં પહેલો એક કોષ છે જે મોટો કોષ હોય, જે દ્વિતીય પૂર્વ અંડકોષ તરીકે ઓળખાય, અને બીજો જે બને તેને કહીએ આપણે પ્રાથમિક ધ્રુવકાય. તો આવા બે અસમ વિભાજનમાં તે વિભાજિત થાય અને પુખ્તતા માટેનું જે પ્રજનન જીવન છે તે સમયે તેમાં જો અંડકોષ જે છે એ શુક્રકોષ વડે જો ફલિત થાય તો તેમાંથી અંડકોષનું નિર્માણ થાય, એ પણ અસમ વિભાજન, અને તે દ્વિતીયક ધ્રુવકાયનું નિર્માણ કરે છે, જે પણ એકકીય જોવા મળે. એનો અર્થ કે એક પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી એક જ અંડકોષનું નિર્માણ થશે. જ્યારે શુક્રકોષ જનનમાં શું થતું હતું, એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી 4 એકકીય શુક્રકોષનું નિર્માણ થતું હતું, જ્યારે અહીંયા માદાની અંદર, સ્ત્રીની અંદર માત્ર એક જ અંડકોષનું નિર્માણ થશે. તો હવે આ દરેકે દરેક મુદ્દાને પાઠ્યપુસ્તક અનુસાર મુદ્દાસર ભણીએ. તો ચલો, પહેલો પ્રશ્ન છે અંડકોષ જનનની પ્રક્રિયા વર્ણવો. પરિપક્વ માદા જનન કોષના નિર્માણની પ્રક્રિયાને કહીએ છીએ આપણે અંડકોષ જનન એટલે કે oogenesis. અંડકોષ જનન ગર્ભ વિકાસ દરમિયાન શરૂ થાય કે જ્યારે ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો એટલે કે આદિપૂર્વ અંડકોષ નિર્માણ પામે છે. એનો અર્થ એવો મિત્રો કે જ્યારે બાળકી ગર્ભીય અવસ્થામાં છે તે સમય દરમિયાન જ ગર્ભીય અંડપિંડમાંથી જ જનન માતૃકોષોનું નિર્માણ થઈ ચૂકેલું હોય છે. જન્મ બાદ વધારાના આદિપૂર્વ અંડકોષ નિર્માણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી. પ્રાથમિક પૂર્વ અંડકોષ આ કોષો વિભાજન પામવાનું શરૂ કરે અને અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 માં પ્રવેશ કરે છે અને હંગામી ધોરણે એટલે કે ટૂંક સમય માટે આ અવસ્થામાં અવરોધિત એટલે કે સ્થાયી રહેશે. એટલે કે પ્રાથમિક પૂર્વ અંડકોષ જન્મ થયા પછી સ્થાયી રહેશે પ્રથમ પૂર્વાવસ્થા 1 દરમિયાન, અને એ અવસ્થાને નામ આપીએ આપણે પ્રાથમિક પૂર્વ અંડકોષ, પ્રાઇમરી ઓસાઇટ. તો પ્રાથમિક પૂર્વ અંડકોષો જે છે તો એમાં વિભાજન કોનું શરૂ થયું, આદિપૂર્વ અંડકોષ જે છે એનું શરૂ થયું, જનન કોષનું શરૂ થયું, અને એ અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 માં થોડાક સમય માટે સ્થાયી રહેશે, જેને પ્રાથમિક પૂર્વ અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક પુટિકાઓ કેવી હોય છે, તો દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યારબાદ ગ્રંથીય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે અને તેને પ્રાથમિક પુટિકા તરીકે ઓળખવામાં આવે છે, પ્રાઇમરી ફોલિકલ્સ. બાજુની આકૃતિમાં તમને સ્પષ્ટ જોવાય છે કે જે પ્રાથમિક પુટિકાઓ છે એ પ્રાથમિક પુટિકાઓ કદમાં નાની છે. એમાં કેટલાક ગ્રંથીય કોષો છે એ ગ્રંથીય કોષોનું આવરણ છે. તો આકૃતિમાં સ્પષ્ટ જોવાય છે કે લાલ રંગથી કેટલાક ગ્રંથીય કોષો છે એ ગ્રંથીય કોષો આવરિત થયેલા જોવા મળે છે. હવે મોટી સંખ્યામાં આ પુટિકાઓ જન્મથી જ યૌવન આરંભ અવસ્થા દરમિયાન વિઘટન પામે. હવે લાખોની સંખ્યામાં બની હતી અને જેમ જેમ જન્મથી યૌવન આરંભ તરફ જાય તે દરમિયાન તે ધીમે ધીમે વિઘટન પામતી જાય છે. આથી જ યૌવન આરંભમાં એટલે કે યૌવન આરંભની શરૂઆતમાં એ પુટિકાઓ કેટલી બાકી રહી જશે, 60,000 થી 80,000 પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે. દ્વિતીય અંડપુટિકાઓ છે એ દ્વિતીય અંડપુટિકાઓ ગ્રંથીય કોષો અને સાથે સાથે નવા ઘણા સ્તર એટલે કે થીકા સ્તરને આપણે આવરણ શબ્દ એટલે કે થીકા શબ્દ વાપરીએ તો એનાથી આવરિત થાય છે, જેને કહીશું આપણે દ્વિતીયક પુટિકા. તો જે દ્વિતીયક પુટિકા છે એ લાંબા સમય સુધી ટકતી નથી, તરત જ તે તૃતીયક પુટિકામાં ફેરવાઈ જાય છે, જે અહીં આકૃતિમાં સ્પષ્ટ બતાવેલું છે, ગુહા દર્શાવતી તૃતીયક પુટિકા, જે એન્ટ્રમ કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે, જે તેની મુખ્ય લાક્ષણિકતા છે. અને એન્ટ્રમ એની જે ગુહા છે એ ગુહા પણ આપણને અહીંયા સ્પષ્ટ જોવાઈ રહી છે. હવે અંદરનું સ્તર એ છે અંતઃ આવરણ અને બહારનું સ્તર છે તે બાહ્ય આવરણમાં ફેરવાઈ જાય. હવે તૃતીયક પુટિકામાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ યાદ કરો મિત્રો કે જે પૂર્વાવસ્થા 1 માં એ સ્થાયી થઈ ગયો હતો, તે હવે તૃતીયક પુટિકામાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ કરે અને તેનું પ્રથમ અર્ધીકરણ
જે છે તે પૂરું કરે અને પ્રથમ અર્ધીકરણ પૂરું કરે તો એ વિભાજન પૂર્ણ કરવાથી શું બનશે? દ્વિતીય પૂર્વ અંડકોષ જે કદમાં મોટો હશે અને બીજો જે કદમાં નાનો હોય તેને કહીશું પ્રાથમિક ધ્રુવકાય. આ રીતે અસમાન અર્ધીકરણ થશે. તો આ અસમાન વિભાજન છે પરિણામ સ્વરૂપે જે મોટા કદનો જે કોષ છે જેને કહીશું દ્વિતીયક પૂર્વ અંડકોષ જે એકકીય હશે અને જે બીજો નાના કદનો જે છે એ પણ એકકીય હોય પણ તેને કહીશું પ્રાથમિક ધ્રુવકાય. આ નિર્માણ પામશે. દ્વિતીય પૂર્વ અંડકોષ પ્રાથમિક પૂર્વ અંડકોષનો પોષક ઘટકો સભર કોષરસનો જથ્થો જાળવી રાખે છે. એટલે કે જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ કદમાં મોટો છે. તો કદમાં મોટો કેમ છે? કારણ કે એ પ્રાથમિક પૂર્વ અંડકોષનો જે પોષક ઘટકો સભર કોષરસનો જથ્થો છે એ જાળવી રાખશે જેથી તે કદમાં મોટો જોવા મળશે. અને તૃતીયક પુટિકા આગળ પુખ્ત પુટિકા અથવા તો ગ્રાફિયન પુટિકામાં ફેરવાય જેને કહીએ આપણે ગ્રાફિયન ફોલિકલ્સ. તો એ ગ્રાફિયન ફોલિકલ જે છે તેમાં ફેરવાશે અને દ્વિતીય પૂર્વ અંડકોષ તેની ફરતે નવા સ્તરની રચના કરે છે. તો તમે જોઈ શકો છો કે આકૃતિની અંદર જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ અંદરની તરફ પોતાનું એક નવું લેયર ડેવલપ કરે છે જેને નામ આપ્યું છે ઝોના પેલ્યુસિડા. હવે ગ્રાફિયન પુટિકાના તૂટવાથી અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય. આ પ્રક્રિયાને કહીશું આપણે અંડપાત. તો અહીંયા જે ગ્રાફિયન પુટિકા છે એ ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ મુક્ત થવાની પ્રક્રિયા અહીંયા સ્પષ્ટ બાજુની આકૃતિમાં જોવાઈ રહી છે. એટલે કે ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ છૂટો પડે છે. આ અંડકોષ છૂટો પડે એ ઘટનાને કહીએ આપણે અંડપાત. અને આ ઋતુચક્ર દરમિયાન જોવા જઈએ તો દિવસ નંબર 14માં આ અંડકોષ પાત થતો જોવા મળે છે. એટલે કે ઓવ્યુલેશનની પ્રક્રિયા થાય. તો હવે બીજો પ્રશ્ન થાય તો આ બાકીનો જે ભાગ છે એ બાકીનો ભાગ શું કરશે? તો બાકીનો ભાગ છે એ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાઈ જાય છે. તો અહીંયા આ ચાર્ટ સમજ માટે ફરીથી આપેલો છે કે જનન માતૃકોષ છે જે ભ્રૂણીય જીવન દરમિયાન બનતો હોય છે અને પ્રાથમિક પૂર્વ અંડકોષ એ ભ્રૂણીય જીવન દરમિયાન અર્ધીકરણ એક તબક્કામાં જ સ્થાયી રહે છે અને ત્યાર પછી યૌવન આરંભની શરૂઆતમાં આ અંડપાત પહેલા એ અર્ધીકરણ પૂર્ણ કરે અને બે અસમાન વિભાજન કરી અને દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ દ્વિતીય પૂર્વ અંડકોષનું નિર્માણ કરે અને બીજા પ્રાથમિક ધ્રુવકાયનું નિર્માણ કરે જે બંને એકકીય છે પરંતુ અસમાન કદના છે. દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ પ્રાથમિક પૂર્વ અંડકોષનો કોષરસ ધારણ કરે છે અને ત્યાર પછી જો આ દ્વિતીય પૂર્વ અંડકોષ શુક્રકોષ દ્વારા ફલિત ન થાય તો તે માસિક ઋતુચક્ર દ્વારા શરીરની બહાર ત્યજી દેવામાં આવે છે અને જો ફલન થાય તો તેમાંથી પછી અંડકોષ અને દ્વિતીયક ધ્રુવકાયનું નિર્માણ થાય છે. ત્યારબાદ તે સ્ત્રી ગર્ભવતી છે તેમ કહી શકાય. અને આ સંપૂર્ણ ગર્ભસ્થાપન અને ઋતુચક્ર માત્ર સ્ત્રીઓમાં જ જોવા મળે છે. તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. આના માટે પ્રશ્ન પૂછાય ઋતુચક્ર કોને કહે છે તેના તબક્કા વર્ણવો. માદા પ્રાઇમેટ એટલે કે વાનરો, એપ્સ અને માનવ એમાં જોવા મળતા પ્રજનન ચક્રને ઋતુચક્ર તરીકે ઓળખીએ છીએ. પ્રથમ ઋતુસ્રાવ એટલે કે રજોધર્મની શરૂઆત યૌવન આરંભમાં થાય છે. યૌવન આરંભ એટલે કે યુવાનીની શરૂઆતમાં થાય છે જેને રજોદર્શન અથવા તો મિનાર્કી તરીકે ઓળખવામાં આવે છે. માનવની માદામાં એટલે કે સ્ત્રીઓમાં ઋતુસ્રાવ સરેરાશ 28 થી 29 દિવસોના અંતરાલે પુનરાવર્તિત થાય છે. આ સરેરાશ સમયગાળો છે અને પ્રથમ ઋતુસ્રાવ એટલે કે મેસ્ચ્યુરેશન થી બીજા ઋતુસ્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાને ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પ્રથમ ઋતુસ્રાવથી બીજો ઋતુસ્રાવ આ જે એક ક્રમ છે એ ક્રમની વચ્ચેની ઘટનાને કહીશું આપણે ઋતુચક્ર. દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ હોય છે એટલે કે ઓવમ મુક્ત થાય છે. આ ઘટનાને કહીએ છીએ આપણે અંડપાત અથવા તો ઓવ્યુલેશન. ઋતુચક્ર અથવા ગર્ભાશય ચક્રની ઘટનાઓ એન્ડોમેટ્રિયમમાં થતા ચક્રીય ફેરફારો છે. રુધિરમાં થતા માદા જાતીય અંતઃસ્રાવ જેવા કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં થતા ફેરફાર જવાબદાર છે. તો તેના માટે એક ચાર્ટ
ઋતુચક્ર દરમિયાન આ વિવિધ ઘટનાઓ દર્શાવતી આકૃતિ જે છે, જે ચાર્ટ છે તે સમજીએ આપણે. તો સૌથી પહેલા આપણે આ જે ગર્ભીય અવસ્થાઓ છે એ ગર્ભીય અવસ્થાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. દિવસ 1 થી શરૂ કરીને દિવસ 28 અને 29મો દિવસ હોય તેને ફરીથી પાછો પહેલો દિવસ ગણતરીમાં લઈ અને આ એક સંપૂર્ણ ચક્ર છે. તો નીચેની તરફ 1, 3, 5, 7 જે લખેલા છે તે દિવસોની સંખ્યા છે. તો 1 થી 5 દિવસ જેને ઋતુસ્રાવ તરીકે ઓળખવામાં આવે, 6 થી 14 દિવસ જે છે જેને કહેવામાં આવે પુટ્ટિકીય તબક્કો અથવા તો પ્રસર્જિત તબક્કો પ્રોલિફરેટિવ ફેઝ. ત્રીજો તબક્કો છે 15 થી 28 દિવસ જેને કહીએ લ્યુટિયલ તબક્કો અથવા તો સ્રાવી તબક્કો જેને કહીએ સેક્રેટરી ફેઝ. અને ત્યાર પછી નવા ચક્રની શરૂઆત થાય છે. તો આ ઘટનામાં શું થાય છે, તો શરૂઆતના 1 થી 5 દિવસ દરમિયાન રજો દર્શન થાય. તો તમને અહીંયા આકૃતિમાં આ જે રુધિર સ્રાવ છે એ રુધિર સ્રાવ વહેતો જોવાઈ રહ્યો છે, જેમાં ગર્ભાશયનું અંતઃસ્તર એટલે કે એન્ડોમેટ્રિયમની પેશી રુધિર વાહિનીઓ તૂટી અને દ્વિતીય પૂર્વ અંડકોષ શરીરની બહાર નિકાલ પામવાની ઘટના થાય છે, જેને રજોદર્શન પણ કહેવાય. એને જ ઋતુસ્રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી ક્રમશઃ પુટ્ટિકીય તબક્કામાં પેરેલલ અંડપિંડીય ઘટનાઓમાં પુટિકાઓનો વિકાસ થતો જોવા મળે છે. તો પુટિકા, વિકસિત પુટિકા જે છે એ પુખ્ત પુટિકા બને, ગ્રાફિયન પુટિકા બને અને ત્યાર પછી દિવસ નંબર 14 આવે ત્યારે અંડપાતની પ્રક્રિયા શક્ય બને છે. અને એ દિવસ નંબર 14 કહેવામાં આવે છે. તે સમયે ઇસ્ટ્રોજનનું પ્રમાણ મહત્તમ જોવા મળે છે. સાથે સાથે LH અને FSH જે છે, ગોનાડોટ્રોપિન્સ જે છે એ પણ મહત્તમ ચરમસીમાએ જોવા મળતા હોય છે. ત્યાર પછીનો જે તબક્કો છે લ્યુટિયલ તબક્કા દરમિયાન ક્રમશઃ આ ગર્ભાશયનું અંતઃસ્તર છે એ અંતઃસ્તર એન્ડોમેટ્રિયમ સુવિકસિત અને સુસજ્જ બને છે કે જો ફરીથી ગર્ભ સ્થાપન થાય તો તેના માટે એ રેડી રહે છે, એના માટે એ સુસજ્જ બનીને વિકસિત રહે છે. સાથે સાથે તેમાં પ્રોજેસ્ટેરોન જે છે એ પ્રોજેસ્ટેરોનનો સ્રાવ વધારે થાય. હવે પ્રોજેસ્ટેરોનનો સ્રાવ કેમ વધ્યો? કારણ કે તે સ્રાવ કોર્પસ લ્યુટિયમ દ્વારા થતો હોય છે. તો અહીંયા જો કોર્પસ લ્યુટિયમ સુવિકસિત છે તે સમય દરમિયાન પ્રોજેસ્ટેરોન જે છે એ પ્રોજેસ્ટેરોનનો સ્રાવ પણ મહત્તમ જોવા મળે છે. ક્રમશઃ પ્રોજેસ્ટેરોનનો સ્રાવ ઘટતો જશે કારણ કે કોર્પસ લ્યુટિયમ વિઘટિત થતો જોવા મળે, જેનું કારણ છે ઇસ્ટ્રોજનનો વધતો સ્રાવ. ઇસ્ટ્રોજનનો વધતો સ્રાવ જે કોર્પસ લ્યુટિયમનું વિઘટન પ્રેરશે અને ત્યાર પછી ગર્ભ સ્થાપન ન થવાને કારણે દિવસ નંબર 29 એ નવા ચક્રની શરૂઆત કરશે, એટલે કે માસિક ઋતુચક્ર ફરીથી એકવાર શરૂ થશે, જેને દિવસ નંબર 1 તરીકે ગણતરીમાં લેવામાં આવે છે. તો આ પાઠ્યપુસ્તક મુજબ કેવી રીતે પ્રશ્ન પૂછાય એની સંપૂર્ણ માહિતી હવે અગાઉના સ્લાઇડમાં આપણે જોઈએ છીએ. તો ઋતુચક્ર કોને કહે છે? એના તબક્કામાં આ ચક્રની ઘટનાઓ 28 દિવસમાં 3 તબક્કામાં વિભાજિત કરી શકાય. તો 3 તબક્કા અનુસાર સૌથી પહેલો જે તબક્કો છે એ તબક્કાને આપણે કહીશું ઋતુસ્રાવ તબક્કો. બીજો જે તબક્કો છે તેને કહીશું આપણે પુટ્ટિકીય તબક્કો. ત્રીજો તબક્કો છે એ છે લ્યુટિયલ સ્રાવી તબક્કો. તો ઋતુસ્રાવ તબક્કો એટલે કે એ દિવસ નંબર 1 થી 5 દરમિયાન, પુટ્ટિકીય તબક્કો દિવસ 6 થી 14, લ્યુટિયલ સ્રાવી તબક્કો દિવસ 15 થી 28માં જોવા. ઋતુસ્રાવ તબક્કો દિવસ 1 થી 5માં. તો ચક્રની શરૂઆત ઋતુસ્રાવ તબક્કાથી એટલે કે મેન્સ્ટ્રુઅલ ફેઝથી થાય છે, જે સમયે ઋતુસ્રાવ થાય છે અને 3 થી 5 દિવસો સુધી આ ઋતુસ્રાવ ચાલે છે. ઋતુસ્રાવ એ ગર્ભાશયનું અંતઃસ્તર, ગર્ભાશયના અંતઃસ્તરને આપણે કહીએ છીએ એન્ડોમેટ્રિયમ, અને રુધિર વાહિનીઓ એના તૂટવાને પરિણામે નિર્માણ પામતું પ્રવાહી છે જે યોનિ માર્ગ મારફતે બહાર ધકેલાય. તો આ સમયે સ્ત્રીમાંથી 50 ml થી 150 ml જેટલા રુધિરનો વ્યય પામે છે. ઋતુસ્રાવ ત્યારે જ જોવા મળે છે જ્યારે અંડકોષ ફલિત હોતો નથી. જો અંડકોષ ફલિત છે તો એનો મતલબ કે એ ઋતુસ્રાવ તે સ્ત્રીમાં જોવા મળશે નહીં, તે ગર્ભવતી અવસ્થામાં અથવા તો ગર્ભાવસ્થામાં જોવા મળશે. તો ઋતુસ્રાવ ગર્ભાવસ્થા દરમિયાન નથી થતો, જ્યારે અંડકોષ ફલિત નથી હોતો ત્યારે જ ઋતુસ્રાવ જોવા મળે. તો ઋતુસ્રાવનો અભાવ એ ગર્ભધારણની સૂચક નિશાની છે અને તે કેટલાક અન્ય કારણોને લીધે પણ થઈ શકે, જેવા કે તણાવ અને અસ્વસ્થતા. એટલે કે જો 1-2 મહિના સુધી સળંગ ઋતુસ્રાવ ન આવ્યું હોય તો એનું કારણ માત્ર ગર્ભ સ્થાપન ન પણ હોઈ શકે કે ગર્ભધારણ ન પણ હોઈ શકે. કદાચ તણાવ અને અસ્વસ્થતાને કારણે પણ માસિક ઋતુચક્રમાં અનિયમિતતા જોવા મળે છે. બીજો તબક્કો છે પુટિકીય તબક્કો અથવા તો ફોલિક્યુલર ફેઝ. આ તબક્કા દરમિયાન અંડપિંડમાંની પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી
સંપૂર્ણ વિકસિત ગ્રાફ્યન પુટિકામાં ફેરવાય, જે આપણે અગાઉની આકૃતિમાં સુસ્પષ્ટ રીતે જોયું હતું. અને સાથે સાથે ગર્ભાશયનું અંતઃસ્તર, તો ગર્ભાશયનું અંતઃસ્તર પ્રસાર એના દ્વારા પુનઃસર્જન પામે છે. એટલે કે ગર્ભાશય છે એ ફરીથી પાછા સુસજ્જ બનવાની શરૂઆત કરે. અંતઃસ્તર પ્રસાર એટલે કે ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ છે ફરીથી વિકસિત થવાનો પ્રયત્ન કરશે. તો અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિટ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્રાવની માત્રામાં થતા ફેરફાર દ્વારા થાય. પિટ્યુટરી ગ્રંથિ જે છે એ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવનો સ્રાવ થાય, જ્યારે અંડપિંડીય અંતઃસ્રાવ જે છે એ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન પિટ્યુટરી ગ્રંથિના જે હાઇપોથેલેમસના અંતઃસ્રાવ LH FSH એના દ્વારા આ નિયમન થતું જોવા મળે છે. તો ગોનાડોટ્રોપિન્સ જેને નામ આપ્યું છે LH અને FSH, લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનો સ્રાવ એ પુટ્ટિકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે. તો તે પુટ્ટિકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજન્સના સ્રાવને પણ ઉત્તેજિત કરવાનું કામ કરે છે. હવે આ પુટ્ટિકીય તબક્કો જે છે એ ચક્રની મધ્યમાં આશરે 14મા દિવસે LH અને FSH બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે. તો અહીંયા એ જે 14મો દિવસ છે એ 14મા દિવસને આપણે જોઈએ તો અહીંયા વચ્ચે એક 14મા દિવસે મધ્ય અવસ્થામાં એક લાઇન માર્જિન ડ્રો કર્યું છે. અને એ સમય દરમિયાન જુઓ મેક્સિમમ ફેઝ LH અને FSH નો જોવા મળે છે, જે પિટ્યુટરી અંતઃસ્રાવનો સ્તર તરીકે આપણે ઓળખીએ છીએ. તો LH નો ઝડપી સ્રાવ અને ચક્રના મધ્યાહન એટલે કે વચ્ચેના સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય, જેને કહેવાય LH પરાકાષ્ઠા. LH પરાકાષ્ઠાનો અર્થ જ થાય છે કે જે સમયે LH નો સ્રાવ સૌથી વધુ જોવા મળે, ચરમસીમાએ પહોંચી જાય, જેને કહીએ આપણે LH પરાકાષ્ઠા. અને એના પરિણામે શું થાય છે, તો તેના પરિણામે ગ્રાફ્યન પુટિકા છે એ ગ્રાફ્યન પુટિકા તૂટવાની ક્રિયાને પ્રેરે છે. તો જુઓ તમે અહીંયા, તો આ ગ્રાફ્યન પુટિકા જે પુખ્ત પુટિકા છે તે તૂટે છે, અને પુખ્ત પુટિકા તૂટે એટલે એમાંથી અંડકોષ મુક્ત થાય, જેને કહીએ આપણે અંડકોષપાત. તો અંડકોષ મુક્ત થાય છે ગ્રાફ્યન પુટિકા તૂટવાને કારણે. આ ઘટનાને નામ આપ્યું અંડકોષપાત, જે પુટ્ટિકીય તબક્કો છે. ત્રીજો તબક્કો છે લ્યુટિયલ સ્રાવી તબક્કો. અંડકોષો એટલે કે અંડકોષપાત થયા બાદ અંડપાત તબક્કો જે છે, જેને કહેવામાં આવે છે ઓવ્યુલેટરી ફેઝ બાદ સ્રાવી એટલે કે લ્યુટિયલ ફેઝ તબક્કો આવે, જે દરમિયાન ગ્રાફિયન પુટ્ટિકાનો બાકીનો ભાગ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે. હવે કોર્પસ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્રાવ કરે છે, જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે પણ આવશ્યક છે. તો લ્યુટિયમ જે છે એટલે કે જે કોર્પસ લ્યુટિયમ છે એ કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોનનો સ્રાવ કરે છે. અગાઉના ચાર્ટમાં પણ આપણે જોયું હતું કે કોર્પસ લ્યુટિયમ જ્યારે નિર્માણ પામ્યું તે સમયે પ્રોજેસ્ટેરોનનું જે સ્તર છે એ સૌથી વધારે જોવા મળે છે, જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે જરૂરી છે. અને ગર્ભાશયનું અંતઃસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે પણ જરૂરી છે. હવે ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય. આ ખાસ ધ્યાન રાખવાનું કે જો માતા ગર્ભવતી બને એટલે કે ગર્ભધારણ થઈ જાય ત્યાર પછી ઋતુચક્ર જે છે એ ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે અને ઋતુસ્રાવ થતો નથી. આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે તે સમય દરમિયાન ઋતુસ્રાવ થતો નથી. ઓકે, તો ફલન ન થવાની પરિસ્થિતિમાં કોર્પસ લ્યુટિયમ વિઘટિત થાય. હવે માનો કે ફલન નથી થતું, એવું બને છે કે ફલન ન થાય, શુક્રકોષ પ્રાપ્ત નથી થતો, તો આના કારણે ગર્ભાશયનું જે અંતઃસ્તર છે એન્ડોમેટ્રિયમ છે એ એન્ડોમેટ્રિયમ ફરીથી પાછું વિઘટન પામે અને ઋતુસ્રાવ થાય, જે નવા ચક્રની નિશાની છે. અને આવું 28મા દિવસ પછી એટલે કે 29મા દિવસથી જે નવા ઋતુચક્રનો પહેલો દિવસ ગણતરીમાં લેવાય. તો માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થઈ જાય છે. બરાબર, જે મનુષ્ય છે, મનુષ્યની સ્ત્રી જે છે, તો એમાં 50 વર્ષની ઉંમરની આસપાસ તે બંધ થઈ જાય, અને એ બંધ થઈ જવાની ઘટના છે તેને કહીએ છીએ આપણે મેનોપોઝ. ચક્રીય રક્તસ્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે લંબાયેલ છે. એટલે કે ચક્રીય રક્તસ્રાવ જે છે એટલે કે માસિક ઋતુચક્ર જે છે એ માસિક ઋતુચક્ર જ્યાં સુધી શરૂ હોય સ્ત્રીની અંદર એ પ્રજનન અવસ્થાનું સૂચક છે. જ્યાં સુધી માસિક ઋતુચક્ર નિયમિતપણે સ્ત્રીમાં ચાલતું રહે છે ત્યાં સુધી તે પ્રજનનશીલ છે તેવું કહી શકાય. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ કયો?
તો રજોદર્શન એટલે કે સૌથી પહેલો ઋતુસ્રાવ અને મેનોપોઝ એટલે સૌથી છેલ્લો ઋતુસ્રાવ. તો રજોદર્શન અને મેનોપોઝ વચ્ચેની જે અવસ્થા એ કોઈ પણ સ્ત્રીની પ્રજનન અવસ્થાનું સૂચક છે. આ ચાર્ટ ફરીથી એક વખત જાણકારી માટે આપેલ છે, જેથી તમે સરળતાથી ફરીથી સમજી શકો કે પિટ્યુટરી અંતઃસ્રાવો કયા. તો એમાં FSH અને LH અંતઃસ્રાવ જે ચરમ અવસ્થાએ પહોંચે તો તે અવસ્થા દરમિયાન તે ગ્રાફિયન પુટિકા છે, એ ગ્રાફિયન પુટિકાનું વિઘટન કરે, જેથી અંડપાતની પ્રક્રિયા થાય. તે સમય દરમિયાન ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધવાથી ક્રમશઃ પુટ્ટિકીય તબક્કો જે છે એટલે કે અંતઃસ્તર જે છે, અંતઃસ્તર નિર્માણ થવાનું શરૂ થશે ગર્ભાશયમાં. ત્યાર પછી કોર્પસ લ્યુટિયમ જે છે એ વિકાસ પામે. કોર્પસ લ્યુટિયમનો વિકાસ જે છે એ કોને પ્રેરે છે? તો તે પ્રોજેસ્ટેરોનનો જે સ્રાવ છે એ પ્રોજેસ્ટેરોનના સ્રાવને ચરમસીમાએ પહોંચે, અને જો માનો કે ગર્ભસ્થાપન નથી થતું તો એ કોર્પસ લ્યુટિયમ વિઘટિત થઈ જાય છે. પરિણામે ઇસ્ટ્રોજનનું સ્તર વધશે અને તે સમય દરમિયાન ફરીથી પાછા નવા ઋતુચક્રની શરૂઆત થઈ જશે અને એ દિવસ નંબર 1 થી ગણતરીમાં લેવામાં આવશે.